15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરાના બંધ મકાનમાંથી તસ્કરોનો હાથ ફેરો. 2.5 લાખની રોકડ અને દાગીના સહિત લાખોની મતાની ચોરી થતાં ચકચાર મચી. વાગરા નગરના ઓરા ચોકડી પાસે આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ હાથ ફેરો કરી રૂપિયા 2.5 લાખની રોકડ અને દાગીના સહિત લાખોની માલમત્તા ઉઠાવી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. વાગરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાગરાના ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં મકાન માલિક શેખ અઝહરુદ્દીન નસરુદ્દીન અને તેઓનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહાર ગામ ગયો હતો. આ તકનો લાભ લઈ નિશાચરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ ચોરોએ આખા ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી તમામ કિંમતી ચીજ વસ્તુઓ ચોરી ગયા હતા. મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરો ઘરમાંથી 2.5 લાખની રોકડ રકમ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ 4 સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો બહાર ગામથી ઘરે પાછા દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોનું પગેરું મેળવવા કવાયતને તેજ બનાવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું વાગરા ગામમાં રહું છું અને મારા ઘરે આજે સવારના 4 વાગ્યેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે. એની અંદર 2.5 લાખ રૂપિયા કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી, એ બધું ચોરી થયું છે. અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે. બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે.